અમરેલીની સિવિલ હોસ્પિટલમાં એક મહિલાને ગર્ભાશયના ઓપરેશન માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારે ઓપરેશન બાદ મહિલાની તબિયત લથડી હતી અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યો છે. મૃતક મહિલાના મોત બાદ તેના ફોરેન્સિક રિપોર્ટમાં અસાધારણ વિલંબ થતા પરિવારજનોની ધીરજ ખૂટી હતી. મોટી સંખ્યામાં સમગ્ર દેવી પૂજક સમાજના આગેવાનો અને સભ્યો હોસ્પિટલના પટાંગણમાં એકત્ર થયા હતા. વિડીયોમાં જોઈ શકાય છે તેમ સમાજના સભ્યોએ પરંપરાગત રીતે છાતી ફૂટીને સૂત્રોચ્ચાર કરીને આક્રોશ ઠાલવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં મામલો ગરમાતા અને સ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલ કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. મંદુરિયા ભરવાડા છે રહ્યા છીએ. મારી પત્નીને 7 દિવસે દવાખાનામાં લાયા હતા. ઓપરેશન કોથળીનું કરાવ્યું હતું. કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું. ડૉક્ટરના હિસાબથી મારી પત્નીનો જે નસ હતી કપાઈ ગઈ. એની એમાંથી લોહી પડવા મળ્યો તો ફરી વખત ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવીને 19 તારીખે 10:30 ઓફ થઈ ગયા. ભાવનગર હોસ્પિટલમાં ભાવનગર લઈ ગયા. હજી અત્યારે 6 દિવસથી મારી વાઇટની લાશ પડી છે. તો એ જે રિપોર્ટ નથી આવતો, કોઈ જાણકારી નથી આવતી, કોઈ વસ્તુ કરતા નથી સાહેબ. એટલી મારી એની વિનંતી છે કે 6 દિવસની મારી લાશ રજળે છે તો બને એમ જલ્દી ન્યાય અપાવો. એમાં જે આ બૈરાનું મોત નિપજેલું છે, એટલે આ બૈરા 6 દિવસથી લાશ પડી છે અને આ લાશને અમે લેવાના નથી. પીએમ નોટ આવે ત્યાં લગી અને જ્યાં લગી આ મેનેજમેન્ટ જે છે ટ્રસ્ટીઓ એની માથે કેસ દાખલ થાય અને જે ત્યાં લગી આ ન્યાય ન મળે ત્યાં લગી આ લાશ લેવાની નથી. અને કેટલાક લગી અમે સહન કરશું. સરકારશ્રીને આવી જો થોડીક તો ધ્યાન દોરો કે અમે આજે 6 દિવસથી લાશ લઈને બેઠા. આવું કોઈ દિવસ નહીં ગુજરાતમાં બન્યું હોય. અમે 6 દિવસથી લાશ લઈને બેઠા ને હજી આવનારા સમયમાં પણ બેસવાના છીએ જ્યાં લગી આ મેનેજમેન્ટ ઉપર કેસ દાખલ થાય. મેં કલેક્ટરશ્રીને આજ 2 ફેરી આવેદનપત્ર આપ્યા, એસપી સાહેબને આવેદનપત્ર આપ્યા છે. કેટલી ફેરી આવેદનપત્ર આપવા કે ભાઈ આની માટે તાત્કાલિક અમને પીએમ રિપોર્ટ તો અપાવો, તાત્કાલિક પીએમ રિપોર્ટ અપાવો જેથી કરીને અમે એના આગળના કાર્યવાહી કરવી, બાળવાની અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરી. પણ હજી કોઈ પીએમ નોટ નથી આવતી. અમારી લાશ આજે હળી રહી છે. અમારી લાશ હજી હળી રહી છે પણ હજી કોઈ સરકારે માથે ધ્યાન નથી દીધી. એટલે અમે સરકારશ્રીને કેવી જોઈએ, ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેવી જોઈએ કે સાહેબ જે અમરેલીમાં જે પણ તંત્ર જે છે એની માથે થોડીક તપાસ લે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ કેવી જોઈએ કે દરેક આની માથે તપાસ લે અને તાત્કાલિક આ બૈરાને અમે અગ્નિ સંસ્કાર કરી ગઈ એવી અમને થોડીક બાહેધરી આપે. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.